તો ચાલો આજે એ વાર્તાઓની દુનિયામાં જઈએ જે આપણને અને આપણી પેઢીઓને ઘડે છે. સદીઓથી આ સવાલનો એક જ જવાબ મળતો આવ્યો છે, વાર્તાઓ અને બોધકથાઓ દ્વારા. આજે આપણે આ વાર્તાઓની સફર જોઈશું જે દુનિયાભરથી આપણી ગુજરાતી પરંપરા સુધી પહોંચી છે. અને ભારતમાં તો વાર્તાઓથી શીખવવાની આ પરંપરા સદીઓ જૂની અને ખૂબ ઊંડી છે. આ પંચતંત્રની વાર્તાઓ વિષ્ણુ શર્માએ લખી હતી, જે રાજા અને પ્રજા બંને માટે હતી. એનો મુખ્ય સિદ્ધાંત હતો નીતિ, જેનો અર્થ છે જીવનને આનંદથી જીવવાની સાચી રીત. આનો સીધો અર્થ એ છે કે તાકાત કરતાં બુદ્ધિ અને સમજદારી હંમેશા ચડિયાતી હોય છે. તો આ પ્રાચીન વારસા પર આધુનિક ગુજરાતી બાળ સાહિત્યનો પાયો કેવી રીતે નંખાયો? ચલો જોઈએ. આ સમયમાં પશ્ચિમી વાર્તાઓના અનુવાદ થયા અને બાળ સાહિત્યમાં નવા વિચારો આવ્યા. પણ હવે જરૂર હતી આપણી પોતાની, આપણી સંસ્કૃતિની વાર્તાઓની, જેની શરૂઆત એક ખાસ વ્યક્તિએ કરી. એ હતા ગીજુભાઈ બધેકા, જેમને લોકો પ્રેમથી મૂછાળી માં કહીને બોલાવતા. એક સફળ વકીલમાંથી તેઓ બાળ સાહિત્યના પ્રણેતા બન્યા અને ગુજરાતી સાહિત્યને નવી દિશા આપી. તેમની સંસ્થા દક્ષિણામૂર્તિએ બાળકો માટે 150થી પણ વધુ પુસ્તકો પ્રકાશિત કર્યા. એમણે ફક્ત અનુવાદ જ નહીં પણ બાળકોને કેન્દ્રમાં રાખીને મૌલિક વાર્તાઓનું સર્જન કર્યું. આ બોધકથાઓની તાકાત સમજવા માટે ચાલો એક ખૂબ જાણીતી વાર્તા જોઈએ, સિંહ અને ઉંદર. સિંહને હસવું આવ્યું કે આ નાનો જીવ મને શો મદદ કરવાનો, પણ દયા કરીને એણે ઉંદરને જવા દીધો. પણ પછી જ્યારે સિંહ શિકારીની જાળમાં ફસાયો ત્યારે નાના ઉંદરને પોતાનું વચન યાદ આવ્યું અને એ જ ઉંદરે પોતાની તીક્ષ્ણ દાંતથી જાળ કાપીને શક્તિશાળી સિંહનો જીવ બચાવ્યો. આ વાર્તાનો સાર એ જ છે કે આ દુનિયામાં કોઈને પણ ક્યારે નાના કે તુચ્છ ન સમજવા. આ વાર્તા શીખવે છે કે દયાનું નાનામાં નાનું કામ પણ ખૂબ મોટું પરિણામ લાવી શકે છે. પ્રાચીન કાળથી આજ સુધી આ વાર્તાઓ આપણને યાદ અપાવે છે કે કોઈ પણ વ્યક્તિ કે કામ